વિરમગામ શહેરના ઐતિહાસિક રામમોહલ મંદિરના મહંત શ્રી રામકુમારદાસજી બાપુના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી। સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી પરિવાર, સગા સંબંધી સાથે હોટલ, રેસ્ટોરન્ટ કે પાર્ટી પ્લોટમાં કરતા હોય છે, ત્યારે વિરમગામ શહેરના ઐતિહાસિક રામમોહલ મંદિરના મહંત શ્રી રામકુમારદાસજી બાપુના જન્મદિવસની અનોખી ઉજવણી કરતા વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું, તેમજ વિકાસ ડે કેર સેન્ટરના વિકલાંગ બાળકોને પણ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું, તેમજ રામમોહલ મંદિર ખાતે સૌ હરિભક્તો સાથે જન્મદિવસની ઉજવણી કરતા પ્રસાદ રૂપે મીઠાઈ વહેંચવામાં આવી હતી। આ રીતે મંદિરમાં પણ સૌ હરિભક્તોએ ઉત્સવ મનાવતા જન્મદિવસની ઉજવણી કરી હતી। મુન્ના વહોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, વિરમગામ। હોસ્પિટલ અને વિકલાંગ બાળકોને અહીંયા સારી રીતે પાલન પોષણ કરે છે। વિકલાંગ બાળકો જે ચાલી નથી શકતા, એની કોઈ ક્રિયા કરી નથી શકતા, અને વર્ષોથી 25 વર્ષથી આ સંસ્થાને સારી રીતે રચવાની પણ એક કથા કરી છે। આ નોલેજ શાસ્ત્રી એ કથાના આર્યવંદિયા બધું ચાલે છે। અને આજે આ તો ભગવાન રણછોડરાયનું દ્વારકાધીશમાં ભગવાનનો પ્રસાદ છે। આ બાળકો પ્રસાદ લે અને એની તંદુરસ્તી જે સારી થાય અને વિકલાંગો પોતાના પેર ભરું ઊભા થઈ શકે, પોતાની આગળ વધે એવી જ ભગવાનની પ્રાર્થના કરી। એ દિવસે ને દિવસે આ સંસ્થા ખૂબ પૂરેપૂરે અને ખૂબ આગળ વધે અને ખૂબ વિકાસ કરે અને આવા જે ગામડાથી સિટીમાંથી વિકલાંગ બાળકો હોય એને દિવસે ને દિવસે સારી સહાયતા મળે, એ પોતે ચાલતા ના હોય ચાલી શકે, પોતાની ક્રિયા કરી શકે, પોતાના હાથે જમી શકે ને એમાં કંઈ ઉદ્યોગ પણ કરી શકે। જેમ ત્યારે કીધું કે એક મશીન લાયા છે, એ મશીન ડિબેટો બની શકે, ડિબેટો બનાવે। એ ડિબેટો કેમાં વપરાવાની કે ભગવાનની આરતીમાં, પૂજામાં, આત્મા વપરાવાની છે। એનાથી આરતી થાય, એમાંથી આરતીમાંથી ભગવાનમાં નેત્રના આ દ્રષ્ટિ પડે, ભગવાન દ્રષ્ટિ પડે અને એનાથી વિકલાંગ બાળકોનું ભવિષ્ય સારું વધે અને ભગવાન એમને આયુષ્ય સારું કરે એ ભગવાનને પ્રાર્થના કરી દિવસે આ સંસ્થા સેવા કરે। વિરમગામની અંદર સાયન્સ ક્લબ બહુ સારું એનું કાર્ય છે। હું તો હર વર્ષે અહીંયાની પર્સન તો હાજર અહીંયા મારી હાજરી હોય જ છે। દિવસે દિવસે આ પ્રગતિ થાય અને આ સંસ્થાનો વિકાસ કરે અને વિકલાંગોને ભગવાન રણછોડરાયને પ્રાર્થના કરો, હનુમાનજી મહારાજને પ્રાર્થના કરો કે આ વિકલાંગો પોતાના પગ ઉપર ઉભા થઈ સારી રીતે વિકાસ કરે અને કંઈક ને કંઈક સર્વિસ પણ મળી શકે। સારું સરકારની ખૂબ મોટી યોજના છે વિકલાંગો માટે, અંધજનો માટે, આ બધી ઘણી બધી સરકારની આયોજિત જેના માટે સરકાર પણ આમાં ધ્યાન આપી શકે, સરકાર પણ ધ્યાન આપે છે અને વિરમગામની સંસ્થા ખૂબ એનો જે છે મોતી ઉતરાવવાનો હોય એને મણી પણ કરી આપે છે। અને એ મોટું દાન છે કે મોટા મોટું બીજું તો બધા માણસ પૈસા એ બીજું તો બધું આપે છે, પણ આ અંગદાન આપે। અંગદાન દિવસે ને દિવસે અંગ આપવું જ જોઈએ માણસને। આપણે મરી ગયા પછી કોઈ ઉપયોગમાં આવવાનું જ નથી, પણ આપણે કોઈ અંગદાન કિડની હોય, આંખ છે, કોઈ શરીરનો કોઈ બી ભાગ હોય એ દાનમાં આપે એ બીજા બે કે ત્રણ માણસ એ જીવને કાર્ય કરી શકે, સામાજિક કાર્ય કરી શકે, ધાર્મિક કાર્ય કરી શકે, સરકારના ઉપયોગ કરી શકે, આમ પબ્લિકનો કરી શકે, હોસ્પિટલમાં ડૉક્ટર બની શકે। આ બધા કાર્ય અનેક માણસને અંધ માણસે કંઈ ના કરી શકતો, પણ એને આંખનું દાન આપે તો એ આંખથી આગળ વધી શકે, ખેતી પણ કરી શકીએ, મજૂરી પણ કરી શકીએ, બીજાના ઉપયોગમાં આવી શકે એવું હોસ્પિટલ દિવસે દિવસે વિકાસ કરવો જોઈએ। કરવામાં આવે છે, ડેપો મશીનથી કરવામાં આવે છે અને આ સંસ્થાના ઘણા બાળકો પણ નોકરીએ લાગી ગયા છે, પોતે પગો છે, શિક્ષકો છે, કોઈ બેંકમાં છે, એવા શિક્ષકો ઘણા છે। આપણે
ડોક્ટર રમીલાબેન જઈને આ કાર્ય ચાલુ કર્યું મતલબ એને જૈનથી જ છે ને એમને ઘણા આજુબાજુ ગામડાના બાળકોને પણ નોકરી કોઈ ગાયક કલાકાર છે બોમ્બેમાં છે વચ્ચે અમે ટ્યુશન ગોઠવ્યું તો બધા આવ્યા હતા ને એ લોકોએ પણ પોતાની કમાણીમાંથી આ સંસ્થાને 11,000 રૂપિયા આપેલા જ્યારે આપણે આ કથાનું આયોજન કર્યું હતું ત્યારે અને માત્ર ડોનેશન લોકોએ અમને આપ્યું હતું કથા દ્વારા.